ઠાકોર નાગજીભાઈ લાલાભાઈ ઠાકોર. નાગજીભાઈ તમારી બેન સગર્ભા સોરી તમારા ધર્મપત્ની સગર્ભા મહિલા છે, સવારના 11 વાગ્યાના અહીં બેઠા છે, કેવી તકલીફો પડી રહી છે, હજુ સુધી ચૂંટણી નથી થઈ, શું કહેશો? સાહેબ, પહેલા પણ 25 તારીખે ચૂંટણીનું આયોજન હતું. એ દિવસે 10:30 વાગે અમે હાજર રહ્યા હતા. 10:30 થી લગભગ 12-1 વાગ્યા સુધી ત્યાં ખુરશી ઉપર પોતાને બેસાડી રાખ્યા. એના કારણે પણ એ દિવસે પેનનું એવું થયું હતું અને એ દિવસે ચૂંટણી રદ થઈ હતી. તેમ છતાં અમે લોકશાહીના પર્વમાં આ ઉજવણી કહેવાય એટલે જાળવવા માટે અમે જે એમના દ્વારા 27 તારીખે પાછું આયોજન કરવામાં આવ્યું ચૂંટણીનું, એના માટે અમે ફરી પાછા આજે હાજર રહ્યા હતા. સવારના 10:30 હું મારી પત્ની સાથે અંદર પરવાનગી રહી અને અંદર એન્ટ્રી લીધી હતી. પણ તેમ છતાં અત્યારના બપોરના 3 વાગ્યા પણ કોઈ પણ પ્રકારનો જે ચૂંટણી અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારનો કહેવાય કે પ્રતિભાવ પાછો આપવામાં આવે નથી. અમે પોતાને 16 તારીખ જે આ ગઈ 16 તારીખ ત્યારે પૂરા મહિના થયા છે અને ડૉક્ટરે 10 થી 15 દિવસનું કીધેલું કે 10-15 દિવસની અંદર ડિલિવરી થઈ શકે છે. એટલે આ 26 તારીખે ડિલિવરીની ફિક્સ ડેટ હતી, આજે 27 છે. તેમ છતાં અમે 3 વાગ્યા સુધી અહીંયા તાલુકા પંચાયતમાં હાજર છે. તો આવી 45 ડિગ્રી ગરમીમાં જો અમે લોકશાહી જાળવવા માટે મતદાન કરવા માટે અહીંયા હાજર રહી શકતા હોય તો ચૂંટણી અધિકારી કેમ નહીં? મારો સીધો સવાલ આ ચૂંટણી અધિકારીને છે. અત્યારે બેનની તબિયત કેવી છે? આજની તારીખ આપેલી હતી. હેરાનગતિ તો ઘણી થાય પણ અમે તૈયાર છીએ હેરાન થવા માટે, કારણ કે હવે લોકશાહીનો પર્વ છે અને એને અમે ભંગ કરવા માગતા નથી. પણ હું સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આવો એક વિચાર જે ચૂંટણી અધિકારી છે એમને પણ કરવો જોઈએ. અત્યારે ચૂંટણી અધિકારી પાલનપુરમાં દાખલ છે, શું ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે કે કેટલા વાગે કરવામાં આવશે તેવી કોઈ જાણ વહીવટી તંત્રએ કરી છે? ના, એ બાબતે કોઈ પણ પ્રકારની હજી સુધી અમને જાણ કરવામાં આવી નથી. તો કેટલા વાગ્યા સુધી તમે સગર્ભા મહિલાને લઈને તમારા પત્નીને લઈને અહીંયા બેસશો? 3 વાગ્યાનો અમને ટાઈમ આપેલો હતો કે 3 વાગે, પહેલા 11 વાગે હતો ચૂંટણીનો ટાઈમ, પછી 3 વાગે ટાઈમ આપવામાં આવ્યો કે 3 વાગે પાછી ચૂંટણી યોજાશે. પણ 3 વાગ્યા પણ કોઈ પણ પ્રકારનું હજી સુધી કંઈ જોવા મળતું નથી. તમારી પત્ની માટે વહીવટી તંત્ર દ્વારા અત્યારે શું વ્યવસ્થા કરવામાં આવી છે અંદર? વહીવટી તંત્ર દ્વારા તો કહીએ તો વહીવટી તંત્ર અને અમે ખુદ એમના માટે સારી એવી સુવિધા કરી છે. એમાં હાલ લાંબી તકલીફ નથી, પણ સમજી શકો ઘર વગર ગર્ભવતી મહિલા મતલબ બહાર જગ્યાએ આવા માહોલમાં અને ડિલિવરી ટાઈમે અહીંયા રોકાયા એ ખૂબ મોટી વાત કહેવાય અને અમે રોકાશું. પણ સોશિયલ મીડિયાના માધ્યમથી હું એટલું જ કહીશ કે જેમ બને એમ ઝડપી અને અમે હેરાન ના થઈએ એના માટે આ ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરાવો.